નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી। આર્યન નામનો છોકરો અને શ્રેયા નામની છોકરી હતી। બંને એક જ કોલેજમાં ભણ્યા હતા અને એકબીજાના ખૂબ સારા મિત્રો હતા। ધીરે ધીરે હૃદયની નજીકની લાગણીઓ તેમની મિત્રતામાં સ્થાન પામી। એક દિવસ એક પાર્ટીમાં શ્રેયાનો અકસ્માત થયો અને આર્યન તેની સાથે હતો। તે દિવસથી તેમની મિત્રતા પ્રેમ કહાનીમાં ફેરવાઈ ગઈ। બંને એકબીજાને સપોર્ટ કરવા લાગ્યા અને તેમની વચ્ચે એક ખાસ બોન્ડ બની ગયો। પરંતુ તે એક સમયે સુખની વાર્તા હતી, કારણ કે જીવન ક્યારેક તેના રંગો બદલી નાખે છે। એક દિવસ શ્રેયાને એક જીવલેણ રોગ થાય છે અને ડોક્ટર તેને કહે છે કે તેનો સમય પૂરો થઈ ગયો છે। આર્યન તેના હૃદયની પીડા દ્વારા તેને ટેકો આપે છે, પરંતુ શ્રેયાના હૃદયમાં એક વિચિત્ર લાગણી હતી। તે ઈચ્છતી હતી કે તેનો પ્રેમ ગુમાવે જેથી તે આ પીડાનો સામનો કરી શકે। તેના હૃદયની ઈચ્છા આર્યનને જાણવાની હતી અને તેણે શ્રેયા સાથે જે પણ સમય વિદાય લીધો હતો તે સમયે તેની પ્રેમાળ ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું। તેઓ ફરી એકવાર સાથે આવ્યા, આ પ્રેમમાં ખોવાઈ ગયા અને બિનશરતી તેમના હૃદયને ઠાલવી દીધા। શ્રેયાની આંખોમાં સુખ અને દુઃખ બંને દેખાતા હતા, કારણ કે તે જાણતી હતી કે તેના પ્રેમની છેલ્લી ઈચ્છા પૂરી થઈ રહી છે। તેમની સાથે આનંદ અને દુઃખથી ભરેલી રાત પછી શ્રેયાએ આંખો બંધ કરી દીધી। તેની છેલ્લી ક્ષણોમાં તેનું છેલ્લું સ્મિત આર્યન માટે હતું। તેણીના પ્રિયજનોએ જોયું કે તેણી ખુશ હતી, કારણ કે તેણીએ તેના પ્રેમને શોધવા માટે એક અદ્ભુત પ્રવાસ પૂર્ણ કર્યો હતો। આર્યન હવે એકલો હતો, પણ શ્રેયાના પ્રેમની યાદો તેના હૃદયમાં હંમેશા જીવંત રહેશે। તેમની પ્રેમ કહાની દર્દનાક હતી, પરંતુ તેણે શીખ્યું કે પ્રેમ વાસ્તવિક જીવન છે, જે સમય પસાર થવા પર પણ જીવનભર રહે છે। આશીર્વાદ ગામમાં એક સુંદર છોકરી હતી જેનું નામ મીરા હતું। તે ગામની નજીક સુંદર ટેકરીઓમાં રહેતી હતી। એક દિવસ તેણે ટેકરી છોડીને નદીના કિનારે એક નાનકડા ગામની મુલાકાત લેવાનું નક્કી કર્યું। ત્યાં પહોંચીને તે અર્જુન નામના યુવકને મળ્યો। તેમની પ્રથમ મુલાકાત જ કંઈક ખાસ હતી, જાણે કે તેઓ એકબીજાને પહેલેથી જ ઓળખતા હોય। તેઓ એકબીજા સાથે વિતાવેલા સમયમાં ખોવાઈ ગયા અને એકબીજાની વાર્તાઓ સાંભળવા લાગ્યા। દિવસો વીતતા ગયા અને મીરા અને અર્જુન વચ્ચે મુલાકાતો વધતી ગઈ। તેઓ એકબીજા સાથે વધુ સમય વિતાવવા લાગ્યા અને તેમની મૈત્રીપૂર્ણ વાતો વધુ મધુર બની। એક દિવસ જ્યારે તેઓ નદી કિનારે ચાલતા હતા, ત્યારે અર્જુને પોતાનું હૃદય ઠાલવ્યું કે તે મીરાને પ્રેમ કરે છે। મીરા થોડી સ્તબ્ધ અને આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ પછી તેણે પણ પોતાની લાગણીઓ શેર કરી કે તે પણ અર્જુન સાથે પ્રેમમાં છે। તેમની લવ સ્ટોરી શરૂ થાય છે અને તેઓ એકબીજા સાથે તેમના જીવનની સૌથી સુંદર સફર શરૂ કરે છે। તેમના પ્રેમ અને સમર્પણની વાર્તા ગામના લોકોના હૃદયમાં વસી ગઈ અને તેઓએ દરેકને પ્રેમનું ઉદાહરણ બતાવવાનું શરૂ કર્યું। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો। ધન્યવાદ।